સુત પુરાણી પ્રશ્ન કરતા કહે છે, મહારાજ અમને કથા સંભળાવો કે જ્યાં સુધી જીવાત્માની ભીતરમાં આદિ વ્યાધિ ઉભાતી હોય ને શાંતિ કઈ રીતે મળે. કોઈ એવો પ્રસંગ અમને સંભળાવો કે પાપીમાં પાપી જીવાત્મા પણ શિવ શરણાગત બન્યો હોય, એનું કલ્યાણ થયું હોય, એવો કોઈ પ્રસંગ મને સંભળાવો. કેવા કેવા જીવને શિવ શરણ આપે છે, કોને કોને શુદ્ધ કરે એમ નહીં, કેવા કેવા જીવને શરણાગત પરમાત્મા બનાવે છે. તમને એવો કોઈ પ્રસંગ સંભળાવો. શુદ્ધ પુરાણી કહે છે કે એવો પણ પ્રસંગ છે, કારણ કે શિવ ભોળિયો નાથ છે, કલ્યાણકારી દેવ છે. અને એના શરણમાં તમે જુઓ, મહાદેવના શરણમાં રામ આવે તો એને શરણાગતિ આપે, રાવણ આવે તો એને શરણાગતિ, અરે દેવ આવે તોય મહાદેવ શરણાગતિ આપે છે, અને કોઈ દૈત્ય આવે ને તો એને ભગવાન મહાદેવ શરણાગત આપે છે. અને અનંત પ્રેમ પરમાત્મા આપે છે. કોઈ રામને જ પ્રેમ આપે એમ નહીં, પણ શરણમાં રાવણ આવી જાય તો એને એટલો જ પ્રેમ આપે છે. એટલે તો એ કલ્યાણકારી કહેવાય છે. દેવ હોય ચાહે દૈત્ય હોય, ધનુજ હોય ચાહે મનુજ હોય, મહાદેવને એટલો જ પ્રેમ સૌ કરે છે, અને મહાદેવ સૌને એટલો જ પ્રેમ કરે. ચાહે યક્ષ હોય, ચાહે ગંધર્વ હોય, ચાહે ચારણ હોય, મહાદેવ દરેકને સમભાવતી રાખે છે. અરે એના શરણમાં દેવ આવે તો એવા, અને ભૂત પ્રેત આવે તો એના શરણમાં. જગતને પીડવા વાળા આપણે કહીએ છીએ કે ભૂત પિતાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, કે આપણી નજીકમાં આવા જ ન જોઈએ. હનુમાનનું નામ સાંભળીને ભાગી જાય. હનુમાન એ શિવ જ છે ને. પણ એક વસ્તુ યાદ રાખજો, જગતને પીડા દેવા વાળા ભૂત પ્રેત જ્યારે મહાદેવના શરણમાં આવે છે ને, ત્યારે ભૂત પ્રેતે નાચતા થઈ જાય છે. સાહેબ ઈ મારો ભોળિયો નાચ છે સાહેબ, એને નચાવે. માણસ નાચે ક્યારે? એની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય ને ત્યારે નાચે હો. જેના જીવનમાં આધિ વ્યાધિ હોય કે ઉપાધિ હોય ને ક્યારે નાચે નહીં. શિવના શરણમાં એકવાર જીવાત્મા આવી જાય, એની આધિ વ્યાધિ ઉપાધિ ત્રણ તાપેમાંથી જીવાત્મા મુક્ત બની જાય છે. એટલે તૃષ્ણા કુલા સત્યહીના પિતૃ માતૃ વિદુષકા, પાપીમાં પાપી જીવ, અરે માતા પિતાનો દ્રોહ કરવા વાળો જીવ પણ જો એકવાર મહાદેવની શરણમાં આવી જાય, એની મુક્તિ થઈ જાય. એવો પાપી કોણ? તો પૂર્વમાં એક દેવરાજ નામનો બ્રાહ્મણ, સંધ્યા પૂજા ઉપાસના કઈ જ કરતો નથી, વૈશ્ય વૃત્તિ પરાયણ કરે છે, વ્યાપાર વૃત્તિ છે એની, વ્યાપાર કરે છે. સગા સંબંધી અને જે એના પ્રત્યે સખત જે સ્નેહ રાખતા હોય એને જ પાછો છેતરે છે. સગા સંબંધી એને જ છેતરે છે. અન્યને છેતરી વૈશ્યવૃત્તિ દ્વારા અનેક ધન એકત્રિત કર્યું, પણ અધર્મથી પ્રાપ્ત કરેલું ધન ક્યારે ધર્મ માર્ગમાં વપરાતું નથી, સત્કર્મમાં વપરાતું નથી. આ વ્યક્તિનું ધન સત્કર્મમાં ન ગયું, પણ જ્યારે અધર્મનું ધન પ્રાપ્ત એને કર્યું, બ્રાહ્મણ હોવા છતાં વેદ વિમુખ, સંધ્યા પાઠ ઉપાસનાથી વિમુખ, પણ બન્યું એવું એક વારના સમય આ દેવરાજ બ્રાહ્મણ ફરતો જંગલમાં ગયો ને એક સરોવર જોયું, અને સરોવરના કિનારે આ દેવરાજ બ્રાહ્મણ ફરવા લાગ્યો ને એમાં એક શોભાવતી નામની વેશ્યાને જોઈ. સુંદર સ્વરૂપ હતું, અને આ બ્રાહ્મણ વેશ્યામાં મોહિત થઈ ગયો. વેશ્યા તો ધનની લાલચુ હતી, એને તો ધન જોઈતું હતું, આની પાસે ધન ઘણું હતું. એને ખબર પડી કે આની પાસે ધન બહુ છે, એ પણ મોહિત થઈ ગઈ. દેવરાજમાં નહીં, એના ધનમાં, એના સંગમાં આવી ગઈ. એવું નતું, એના ઘરે માતા પિતા હતા, દેવરાજની ઘરે એની પત્ની હતી, પણ છતાંય વેશ્યાને લઈને પોતાના ઘરમાં આવ્યો છે. માતા પિતાએ સમજાવ્યું, માન્યો નહીં. એની પત્નીએ સમજાવ્યો,
ના માન્યો, માન્યો તો નહીં, પણ આસને શયને પાને ભોજને કરીને તથા હાલવા ચાલવા ઉઠવા બેસવા ખાવા પીવામાં પોતાની પત્નીને છોડી વેશ્યાના સંગમાં હરવા ફરવા લાગ્યો. વેશ્યાને પ્રાણ પ્યારી લાગવા લાગી. એકવારના સમયે માતા પિતાએ સમજાવ્યો કે ભાઈ તારા ઘરમાં તારી પત્ની છે, તું અધર્મના માર્ગે જાય છે, તું બ્રાહ્મણનો દીકરો છે. પણ કોણ માને? માત્રા પિત્રા પતન્યા વારિતોપી પુનઃ પુનઃ, વારંવાર એને વાળવાનો પ્રયત્ન કર્યો. માતા પિતાએ અને પત્નીએ આમાંથી કંઈક મુક્ત થાય, પણ માન્યો નહીં. વારંવાર જ્યારે માતા પિતાએ સમજાવ્યું ત્યારે આને ક્રોધ આવ્યો અને એક વારના સમયે રાતનો ટાણો માતા પિતા સૂતા છે, પત્ની સૂતી છે, તો માતા પિતાનો વધ કર્યો. સૂતા માતા પિતાને મારી નાખ્યા, પત્ની સૂતી હતી, સૂતી પત્નીને મારી નાખી. ઈર્ષાવશ માતા પિતાનો વધ કર્યો છે. અધર્મ જીવાત્મા પાસે શું નથી કરાવતો વિચાર કરો તમે, કે જે માતા પિતાએ જન્મ આપ્યો હોય, જે માતા પિતાએ પાળી પોષીને મોટા કર્યા હોય, અને એને મારવા માટે તૈયાર થઈ જાય, એની હત્યા કરે. વિચાર તો કરો. જેને ધર્મ પત્ની કહેવાય, ધર્મ પત્નીને મારી નાખી. એટલે શરૂઆતમાં જ વાત આવી, સંગ સારો કરવો. અધર્મથી મેળવેલું ધન જીવાત્માને બરબાદ કરે છે સાહેબ. લુખો સુખો ખાવો સારો, મહેનત મજૂરી કરીને ખાવું સારું, પણ અધર્મનું ક્યારેય ઘરમાં આવવું જોઈએ નહીં. આ ધ્યાન રાખજો. શિવ મહાપુરાણનો મહાત્મા સ્કંદ પુરાણનો આપણને સમજાવે છે. આજે તો જીવાત્મા લાલચુ લોભી બન્યો છે ભાઈ. પણ સમજી લેજો, અધર્મનું ઘરમાં આવ્યું તો કોઈ એક દેવરાજ બ્રાહ્મણ હતું પતન થયું એમ નહીં. આપણા ઘરમાં પણ જો અધર્મનું આવ્યું તો એ પતન સિવાય બીજું કંઈ થવાનું નથી. આ તો આપણને માર્ગ દેખાડવા માટે કે અધર્મનું વાવાથી માત પિતાનો ન રહ્યો. માત પિતાને સુતા માત પિતાને માર્યા છે. કેટલી મોટી હત્યાને લાગે વિચાર કરો તમે. પત્નીને મારી નાખી છે. જેટલું પણ ધન હતું બધું જ ધન શોભાવતીને આપી દીધું. પણ સજ્જનો, સમય કોઈ દિવસ સરખો રહેતો નથી. સમય આવે ત્યારે યુવાની ચાલી જાય છે, અને આધી વ્યાધિ જીવાત્માને ઘેરી લે છે. ઉપાધિ તો ઘરમાં જ લાવ્યો હતો, ઉપાધિ તો વહેલેથી લઈને આવ્યો હતો, ઉપાધિ તો વોરીને લઈને આવ્યો હતો, પણ શરીરમાં આદિ અને વ્યાધિ પ્રગટ થયા. ઓલી વેશ્યા હતી એ કોઈ એની સેવા કરવા માટે રહી નહીં. એને તો રૂપિયાથી મતલબ હતો. બીમાર પડ્યો, રૂપિયા લઈને ભાગી ગઈ. પત્ની હતી તો મારી નાખી હતી, કે સેવા કોણ કરે? માતા પિતાને મારી નાખેલા, સાચવે કોણ? પણ કોઈક એના પૂર્વના પુણ્ય, કોઈક એના પૂર્વજોના પુણ્ય, ફરતો ફરતો બીમાર હોવા છતાં પણ એનો કોઈક એવો સંગ મળી ગયો અને ફરતો ફરતો એ પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યો, જ્યાં જોશી પ્રયાગ છે, પ્રયાગમાં આવ્યો. પણ પ્રયાગમાં સંગમ કિનારે, પ્રયાગમાં સંગમ કિનારે એક શિવાલય, અને એ શિવાલયમાં આવીને પડ્યો. વ્યાધિથી ઘરાઈ ગયેલો. હવે તો એનામાં એટલી શક્તિ ન રહી કે એ મંદિર છોડીને બીજે ક્યાંય બહાર જઈ શકે. ખાવા પીવાનું છોડી દીધું, શરીરમાં વ્યાધિ આવી ગઈ,
અને એટલી બધી વ્યાધિ ઉત્પન્ન થઈ કે હલન ચલન કરી શકતો નથી, પણ પૂર્વના કોઈ કેના પુણ્ય એટલે પવિત્ર જગ્યામાં આવ્યો છે. આવું કોઈ મહાદેવનું મંદિર, અને એમાંય શ્રાવણ મહિનો, અને મહાદેવના મંદિરમાં આવીને પડ્યો. મહાદેવના મંદિરમાં એ સમયમાં એ કાળમાં એક બ્રાહ્મણ દેવતા મહાદેવની શિવ કથા કરતા હતા. ઈચ્છા ન હોવા છતાં પણ દેવરાજે એ કથાને સાંભળી. ઈચ્છા તો ક્યાંથી હોય કથા સાંભળવાની? કોઈ દી સારું કાર્ય કર્યું હોય તો કાનમાં પવિત્રતા પ્રગટ થાય ને. પણ વ્યાધિ શરીરમાંથી દૂર ક્યાંય જઈ શકે એમ હતો નહીં, પણ છતાંય કથા એને સાંભળી. અંતિમ ટાણું આવ્યું, 1 મહિનો પૂર્ણ થયો. 1 મહિનો શ્રાવણ મહિનો એને કથા સાંભળી. પણ અંતિમ કાળ જયારે નજીક આવ્યો ને ત્યારે યમના દૂતો એને લેવા માટે આવ્યા અને બરોબરનો જકડીને બાંધ્યો એને યમ પાસથી. યમના દૂતો એને યમપુરીમાં લઈ ગયા. પણ જ્યાં યમપુરીના દ્વાર ઉપર પહોંચ્યા ને ત્યાં તો ભગવાન શિવના ગણો આજે આવી અને યમના દૂતોને અટકાવે છે કે યમપુરીમાં આને ન લઈ જાઓ. કેમ? કે આ યમપુરીનો અધિકારી નથી, આને અમારે કૈલાસમાં લઈ જવાનો છે. આ કૈલાસનો અધિકારી છે. યમના દૂતો કે આને કોઈ સારું કાર્ય નથી કર્યું, જે માત પિતાની હત્યા કરી છે, રાતના સૂતા માત પિતાને માર્યા છે, રાતના સૂતા પત્નીને મારી છે, વેશ્યા ગામી છે, કોઈ ધર્મ કાર્ય નથી આને કર્યું. શિવદૂતો કહે છે કે એને ભલે કોઈ કાર્ય ન કર્યું હોય, પણ પૂર્વના કર્મના યોગે એને અંતકાળમાં મહાદેવની કથા સાંભળી છે, માટે મહાદેવના લોકનો અધિકારી બન્યો છે. અંતકાળમાં એને સારું કર્મ કર્યું છે, સારા કામથી એને કથા સાંભળી છે,